બધાની એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી યુ આર રાઈટ. એટલે આ બધી પરિસ્થિતિમાં, અને સેકન્ડ થિંગ, હું એક બીજી વાત કરું તો મેં ઘણા વર્ષોથી હું સિંગલ છું અને મારા બાળકોને મેં ઉછેર્યા છે. એટલે સ્ત્રીઓ શું શું કરી શકતી હતી, જ્યાં સુધી મારી વાઈફ હતી ત્યાં સુધી મને નહોતી ખબર. પણ વાઈફના અલગ થયા અમે લોકો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર એ બી એટલું બધું વર્ક કરતી હતી કે જેની કોઈ હદ નહીં. એ વખતે મને ખ્યાલ નહોતો કે સ્ત્રી ખાલી, મને તો એમ જ હતું કે ઘરનું કામ કરે છે, પણ એ ઘરના કામમાં પણ કેટલી તકલીફો છે એ વખતે મને અહેસાસ નહોતો. એટલે આ બધી પરિસ્થિતિને જોતા પછી મને હંમેશા એમ થયું કે ના, સ્ત્રીઓને ખરેખર સમાજમાં એ પ્લેટફોર્મ મળવું જોઈએ જે હજુ સુધી મળ્યું નથી. અને એટલા માટે હું હંમેશા મારી ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને સશક્ત બનાવવાની કોશિશ કરું છું. સેકન્ડ થિંગ, સ્ત્રીને એક મેસેજ બી આપું છું કે પ્લીઝ તમે ડરો નહીં પણ લડો. નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. મિત્રો, આજનો સંવાદ એક એવા ફિલ્મ મેકર સાથેનો છે જેમની કહાનીઓ માત્ર સ્ક્રીન સુધી સીમિત નથી રહેતી, પરંતુ સમાજના મૌન પ્રશ્નોને જવાબ આપે છે. વર્ષ 2023માં ગુજરાત સરકાર દ્વારા તેમને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ તેમની મૂવી સંબંધોમાં ખાલી જગ્યા માટે મળેલ છે. તેઓ એક ડાયરેક્ટર પણ છે, સ્ક્રિપ્ટ રાઇટર છે અને સાથે સાથે સંવેદનશીલ સર્જક. શ્રેષ્ઠ દિગ્દર્શક નો એવોર્ડ નેક્સ્ટ વ્યક્તિ જેમને મળી રહ્યો છે, એમનું નામ છે જયેશ ત્રિવેદી. ચલચિત્રનું નામ સંબંધોમાં ખાલી જગ્યા. આજના અમારા ખાસ મહેમાન જયેશ ત્રિવેદીજી. જયેશ ત્રિવેદીજીએ ગુજરાતી સિનેમાને એક અલગ ઊંચાઈ આપી છે. સમાજના કઠોર સત્યને તેમને ખૂબ જ સારી રીતે રજૂ કર્યા છે. તો ચાલો કરીએ તેમનું હાર્દિક સ્વાગત અને ઘણી બધી વાતોનો આજે ખુલાસો કરીશું કે સ્ક્રીનની પાછળ. નમસ્કાર જયેશ સર, ધ ગાઈડિંગ વોઇસના મંચ પર આપનું હાર્દિક સ્વાગત છે. હાય, હેલો. કેમ છો સર? બસ જુઓ, બહુ ફર્સ્ટ ક્લાસ, અને બહુ આનંદ થયો કે તમે મને યાદ કર્યો. માય પ્લેઝર સર. અમારા માટે ગર્વની વાત છે કે આજે આ પોડકાસ્ટ તમારી સાથે છે. થેન્ક યુ મેમ, થેન્ક યુ. સર, તમારી યાત્રાની શરૂઆત શરૂથી કરીએ. ફિલ્મ મેકિંગમાં તમે આવ્યા, આ ફિલ્ડ પસંદ કર્યું. આ ફિલ્મ મેકિંગની જે જર્ની છે, કેવી રીતે, ક્યાંથી શરૂઆત થઈ, અને જો તમારો પહેલો પ્રોજેક્ટ તમને યાદ આવે તો એમાંથી તમે શું શીખ્યા? એકચ્યુઅલ જર્નીની વાત કરું તો આમ તો એક્ટિંગ સાથે હું લગભગ માનો ને 9 વર્ષનો હતો ત્યાંથી જોડાયેલો. અને યુથ ફેસ્ટિવલમાં હું 5th માં હતો ત્યારે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો. ત્યારથી મારી એક્ટિંગની જર્ની ચાલુ થઈ. પછી ધીરે ધીરે કોલેજમાં આવ્યો. કોલેજમાં પણ મેં ઘણું ડ્રામા વગેરે કર્યું. પછી મને પહેલેથી ડિરેક્ટરનો બહુ શોખ હતો, એટલે એક્ટિંગ પણ કરી, મેં ડિરેક્શન પણ કર્યું. અને મેં આમ જોવા જાવ તો સિરિયલ્સમાં બી આસિસ્ટન્ટ તરીકે વર્ક કર્યું ઘણું. આફ્ટર ધેન ફિલ્મમાં વાત કરીએ તો મારી પહેલી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની ફિલ્મ હતી મારી ઓઢણી. આફ્ટર ધેન મેં ફર્સ્ટ એઝ અ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ફિલ્મ કરી બાવરી. અને તમને ખ્યાલ હશે કે કદાચ એને 14 ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે બાવરી. તો ભગવાને મને બસ પહેલી જ ફિલ્મથી બહુ સારી સફળતા આપી, અને પછી ત્યાંથી બસ મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. ડાયરેક્ટર પણ છો, આપ એક્ટર પણ છો અને સ્ક્રિપ્ટ રાઇટર છો. આ ત્રણેય ભૂમિકા ભજવો છો, પણ એવી કઈ ભૂમિકા છે જે તમારા હૃદયને નજીક છે અને કેમ? આમ તો બહુ ફ્રેન્કલી કહું, મને ત્રણ વસ્તુ બહુ ગમે છે. કારણ કે બચપનથી વાર્તાઓ કરવાનો બહુ શોખ હતો. નાનો હતો ત્યારથી ટીચરો જોડે વાર્તા કરતો હતો. ત્યારથી ઘરમાં ફેમિલીને વાર્તા કરીને ઉલ્લુ બનાવતો હતો. એટલે વાર્તા કરવાનો તો પહેલેથી શોખ હતો જ. એટલે રાઇટર તરીકે એમાં જસ્ટિફાઈ થઈ ગયું. આફ્ટર ધેન એક્ટિંગ પણ હું બચપનથી કરતો હતો. લેસન ના લઈ જઈએ તો ટીચર જોડે વાર્તા કરીને ઇન્સલ્ટ
હું તમને એમ કહું ને કે મને ત્રણે ત્રણ વસ્તુ ગમે છે અને ભગવાનની મારા ઉપર એટલી અસીમ કૃપા છે કે જે મારો લાઇકિંગ સબ્જેક્ટ હતો એમાં જ મારી કારકિર્દી આપી છે. એટલે એ મારા માટે બહુ મહત્વની અને ગર્વની બાબત છે. જી અને મને ત્રણે ત્રણમાં હું એન્જોય કરું છું. એક્ટિંગ પણ મને એટલી જ મજા આવે છે. ઇવન ડિરેક્શન પણ કરું છું તો હું જે મારા આર્ટિસ્ટ હોય છે એ લોકોને એક્ટિંગ કરીને જ બતાવું છું કે મને કંઈક આવું જોઈએ છે. સો એમને બી ઈઝી પડી જાય છે ને મારી ફિલ્મમાં પણ એ રીતના કેરેક્ટર બની જતા હોય છે. ક્લાસી ડાયરેક્ટર સ્ટાઇલ જવાબ આપ્યો છે કે ત્રણેય ભૂમિકાઓમાં હું એન્જોય કરું છું અને ખરેખર સાચી વાત પણ છે કે તમે જ્યાંથી તમારી જર્ની સ્ટાર્ટ કરી છે, અલગ અલગ રોલ તમે પ્લે કર્યા છે અને ત્રણેય તમારી પસંદગીના છે. વાત કરું તમારા ફિલ્મોની, બાવરી હોય કે પછી વિજયપથ કે પછી બગાવત છે, આવી જ્યારે ફિલ્મો તમે પસંદ કરો છો એમાં સમાજનો એક કઠોર સત્ય આવ્યો છે. આ વિષયો તમે કેવી રીતે પસંદ કરો છો? એકચ્યુઅલી બેન કેવું છે કે હું બચપનથી થોડો ક્રાંતિકારી વિચારનો હતો વધારે પડતો. એટલે એના હિસાબે કેવું છે કે ફિલ્મ એક મારા માટે માધ્યમ છે કે હું જે વિચારું છું, હું જે સમજુ છું, કારણ કે હું પોતે જ લગભગ મારી ફિલ્મનો રાઇટર છું. એટલે જી મને સમાજમાં ક્યાંય બી કોઈ પણ જગ્યા ઉપર ઉણપ દેખાતી હોય, ક્યાંક અન્યાય જેવું દેખાતું હોય તો એને હું ફિલ્મના માધ્યમથી પબ્લિક સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. જી કારણ કે હું કોઈ નેતા નથી કે દેશની સેવા કરી શકું, કે હું કોઈ ફૌજી નથી કે સરહદ ઉપર લડી શકું. પણ કુદરતે મને આ એક સશસ્ત માધ્યમ આપ્યું છે તો મેં કીધું આનો એવો કંઈક ઉપયોગ કરું કે મનોરંજન તો માણસોને બધાને મળે જ, પણ સાથે સાથે સમાજને હું એક એવો મેસેજ આપું કે કદાચ એનાથી સમાજ એ વિષય ઉપર વિચારતો થાય. અને એટલા માટે હું જનરલી આવા જ સબ્જેક્ટને પકડતો હોઉં છું કે જેથી સમાજમાં કોઈક મેસેજ જાય. એ ખરેખર સમાજ માટે વિચારવું અને આપણા જે સર્જન ક્રિયા પદ્ધતિ જે કહીશ કે તમે જે ક્રિએટિવ વર્ક કરો છો એ સમાજ સુધી પહોંચે અને સમાજને એક સુંદર અને પાવરફુલ મેસેજ પહોંચે એના માટે વિચારો છો અને એના થકી કાર્ય કરો છો એ બહુ સરાહનીય વાત છે. વાત કરીશ તમારા બાવરી મૂવીની જેને ઇન્ટરનેશનલ લેવલ પર એક રિકોગ્નિશન મળી છે, લોકોનો પ્રતિસાદ મળ્યો છે, સારો પ્રતિસાદ મળ્યો છે, પણ જ્યારે એ રિકોગ્નિશન મળી લોકો એમને એક અલગ દ્રષ્ટિથી એક યુનિક વેથી જોયું, તમે શું ફીલ કર્યું? તમારો અનુભવ કેવો રહ્યો? એકચ્યુઅલી છે ને એ સ્ટોરીની હું એક નાનકડી તમને ઉત્પત્તિ કહું હમ કે મેં એક ન્યૂઝપેપરમાં છે ને એક નાનકડી કોલમ હતી, બહુ જ નાની કોલમ હતી. એમાં આનો વનલાઈન કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક એક સ્ત્રી ઉપર રેપ થાય છે અને એ રેપ કરે છે ત્યાંનો ઇન્સ્પેક્ટર. જી એવું કંઈક નાનકડી કોલમમાં હતું. પણ એ જ્યારે મેં વાંચ્યું ને ત્યારે હું પોતે મતલબ એના વિશે વિચારતા એમ થયું કે ખરેખર હવે માની લો કે એક ગરીબ ઘરની સ્ત્રી છે, એના ઉપર રેપ થઈ રહ્યો છે અને એ રેપ હવે એનો રિપોર્ટ લખાવશે ક્યાં? જે તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જોડે જ. હવે એ ઇન્સ્પેક્ટરે તો એનો રેપ કર્યો છે જી અને ત્યાંથી આની આખી ઉત્પત્તિ થઈ. અને પછી મેં એના ઉપર ઘણું બધું મનન મંથન કર્યું અને પછી મને એની એક આખી સ્ટોરીની લિંક મારા મગજમાં બેઠી. અને ફ્રેન્કલી સ્પીકિંગ મેં આમાં બહુ જ મેં પોતે ઝૂંપડપટ્ટીમાં રહ્યો છું અઠવાડિયું 10 દિવસ. એ લોકોની સમસ્યાને મેં બી જોઈ છે અને એ લોકોની રહેણી કહેણી, એમની સિચ્યુએશન્સ એ બધું મેં પોતે અનુભવ્યું. આફ્ટર ધેન મેં એ પિક્ચરને શૂટ કરવાનું ચાલુ કર્યું. પ્લસ મારી જે મેઇન કેરેક્ટર હતું બાવરીમાં આદિત્ય પટેલ, એને ફર્સ્ટ ટાઈમ કેમેરો ફેસ કર્યો હતો. એને પણ મેં એ રીતે વર્કશોપ કરાવ્યું જી કે ત્યાં ઝૂંપડપટ્ટીથી એ લોકોને વાકેફ કર્યા હતા. નાના માણસો કેવી રીતે રહેતા હોય છે, એમની સમસ્યાઓ શું હોય છે, એ બધાથી વાકેફ, જેથી એ પણ એમની દર્દને મહેસૂસ કરી શકે. અને આફ્ટર ધેન પછી અમે શૂટ કર્યું અને ભગવાનની કૃપાથી મારી મહેનત રંગ લાવી અને લોકોએ એને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લોકોએ સહાર્યું, એને મતલબ વખાણ કર્યા. ઇટ્સ પ્લેઝર ફોર મી. જે તમે કીધું ને 10 દિવસ તમે ઇસ્લામ્સ એરિયામાં રહ્યા હતા અને લોકોની રહેણી કરણી જોઈ, ત્યાંની સમસ્યાઓ તમે સમજવા માંગ્યા અને જે કેરેક્ટર મેઇન પ્લે કર્યો એ પણ તમારી સાથે ત્યાં, એટલે કહેવાનું ભાવ કે જે રિયલ સ્ટોરીઝ હોય છે એ કેમેરાની સામે લાવવી એ મોટી વાત છે. અને એક હોય છે આપણા ઇમેજિનેશનથી આપણે સમજી લઈએ છીએ, જાણી લઈએ છીએ, એકચ્યુઅલી પણ
પણ એ લોકો સાથે રહેવું અને ત્યાંના જે પ્રોબ્લેમ્સ હોય છે કે એ લોકોની લાઈફસ્ટાઈલ હોય છે, એ લોકોની રોજિંદા જીવનમાં કયા કયા પ્રોબ્લેમ્સ એ લોકો ફેસ કરે છે, એને કેમેરા સામે તમે લાવી રહ્યા છો, લાવ્યું છે. અને લોકોએ એને ઘણા સારી રીતે વખાણ્યા છે. નેશનલ લેવલ તો ઠીક છે સર, પણ હું ઇન્ટરનેશનલી પણ આપણે વાત કરી રહ્યા છીએ, ત્યાંથી પણ ખૂબ સરસ સારો પ્રતિસાદ મળ્યો, એ સરાહનીય વાત છે. હવે હું વાત કરીશ, આપણે વાત કરી રહ્યા છીએ કે બાવરીમાં પણ ફિમેલ કેરેક્ટર વોઝ ઇન ધ સેન્ટર. વિમેન સેન્ટ્રિક કોન્સેપ્ટ તમે ફિલ્મો બનાવો છો. Yeah. આ પાત્રો પાછળ જેમ તમે અત્યારે કીધું, તમે ઉદાહરણ આપ્યું, પણ એવી ઘણી બધી બીજી પણ ફિલ્મો છે જેમાં વિમેન સેન્ટ્રિક છે. તમારા ફિલ્મોમાં જે કેરેક્ટર્સ હોય છે, ફિમેલ કેરેક્ટર્સ બહુ શક્તિશાળી તમે પ્રેઝન્ટ કરો છો એમને. તો આ દ્રષ્ટિકોણ કેવી રીતે વિકસ્યો? કે મારી આઇકોન મારી મધર છે. કારણ કે હું 9 વર્ષનો હતો ત્યારે મારા ફાધર ઓફ થઈ ગયા હતા. જી. અને એણે જે રીતે સ્ટ્રગલ કરીને મને ઉછેર્યો, ત્યારે એક બાજુ સમાજમાં દેખાતું કે સ્ત્રીઓ નબળી છે, અબળા છે, આ છે તે એવી વાત થતી. જ્યારે મેં મારી સામે જ્યારે મારા મધરને જોઈ છે, ત્યારે મને એક જેને કહેવાય ને કે એક સ્ટ્રોંગ કેરેક્ટર જ જોવા મળ્યું છે એનામાં. જી. એટલે ત્યારથી મને લાગ્યું કે ના, ખરેખર સ્ત્રીઓ અબળા નથી, પણ પુરુષ પ્રધાન આપણા સમાજે એને કોમ્પ્રેસ કરી છે. અને એના પરિણામ સ્વરૂપે અને સ્ત્રીઓ ખરેખર શક્તિની મૂર્તિ હોય છે કે પુરુષો ગમે એટલું જુલમ કરે છે તો એ સ્વીકારી લે છે. હા. એમાં મેં તમને કહું તો એકચ્યુઅલી મારા ફાધર, હું બહુ નાનો હતો ત્યારે ઓફ થઈ ગયેલા, લગભગ હું 9 વર્ષનો હતો. અને મારો ઉછેર કર્યો છે મારી મમ્મીએ. અને મારી મમ્મી એ મારા માટે આઇકોન છે. આજે પણ જ્યાં બી હું એ થઉં છું, ભલે એ દુનિયામાં નથી, પણ મને હંમેશા એ શક્તિ આપતી હોય છે. બુદ્ધિ. તો એના કેરેક્ટરને મેં જ્યારે જોયું ત્યારે સમાજમાં જે ચાલતી વાતો હતી કે સ્ત્રીઓ તો અબળા કહેવાય, સ્ત્રીઓ તો એકદમ એને શું કહેવાય, શક્તિ નથી, એનામાં કોઈ આપણે પેલી નહીં મજાકમાં કે હા, બૌદ્ધિક સ્તર માટે બી એમ મજાકમાં કહેતા હોય છે કે સ્ત્રીની બુદ્ધિ પાણી, પણ હકીકતમાં એવું નથી. બુદ્ધિ નથી. જો સ્ત્રીની બુદ્ધિ પાણીમાં હોત તો જયેશ ત્રિવેદી ના હોત. કારણ કે મને બી આટલા સુધી લાવવામાં, મને મોટિવેટ કરવામાં મારી માનો જ હાથ છે. તો આ બધું જોયા પછી મને મારા મગજમાં બચપનથી એ થતું હતું કે સમાજમાં આ જે થઈ રહ્યું છે પુરુષ પ્રધાન માનસિકતાના કારણે થઈ રહ્યું બુદ્ધિ છે. નથી. અધરવાઇઝ સ્ત્રીઓ હંમેશા, અથવા તો હું તો એમને બલકે તમને એમ કહું કે સ્ત્રીઓને જો યોગ્ય આપણે ગ્રાઉન્ડ આપીએ, એમને પ્લેટફોર્મ આપીએ, તો એ પુરુષો કરતા પણ વધારે સારું કરી શકે. આજે અમે પુરુષો છીએ, ઓફિસે જઈને અથવા તો શૂટિંગ કરીને આવીએ એટલે એ આરામથી પડી રહીશું, આ છે તે. સ્ત્રીઓ નોકરી પણ કરે છે, છતાં બી ઘરનું કામ કરે છે, બાળકોની બી જવાબદારી લે છે, પતિની બી જવાબદારી લે છે. તો આટલું સ્ટ્રોંગ કેરેક્ટર પુરુષ નથી કરી શકતો, એ મેં પોતે અનુભવેલું છે. સાસરાની પણ જવાબદારી લે છે, પિયરવાળાની પણ જવાબદારી લે છે. બધાની. એક્ઝેક્ટલી યુ આર રાઈટ. એટલે આ બધી પરિસ્થિતિમાં, અને સેકન્ડ થિંગ, હું એક બીજી વાત કરું તો મેં ઘણા વર્ષોથી હું સિંગલ છું અને મારા બાળકોને મેં ઉછેર્યા છે. એટલે સ્ત્રીઓ શું શું કરી શકતી હતી, જ્યાં સુધી મારી વાઈફ હતી ત્યાં સુધી મને નહોતી ખબર. પણ વાઈફના હું અલગ થયા અમે લોકો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર એ બી એટલું બધું વર્ક કરતી હતી કે જેની કોઈ હદ નહીં. એ વખતે મને ખ્યાલ નહોતો કે સ્ત્રી ખાલી, મને તો એમ જ હતું કે ઘરનું કામ કરે છે, પણ એ ઘરના કામમાં પણ કેટલી તકલીફો છે એ વખતે મને અહેસાસ નહોતો. એટલે આ બધી પરિસ્થિતિને જોતા પછી મને હંમેશા એમ થયું કે ના, સ્ત્રીઓને ખરેખર સમાજમાં એ પ્લેટફોર્મ મળવું જોઈએ જે હજુ સુધી મળ્યું નથી. અને એટલા માટે હું હંમેશા મારી ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને સશક્ત બનાવવાની કોશિશ કરું છું. સેકન્ડ થિંગ, સ્ત્રીને એક મેસેજ બી આપું છું કે પ્લીઝ તમે ડરો નહીં, પણ લડો. સર, વાત સાચી કીધી કે મમ્મી એક જે તમારા જીવનમાં એક માર્ગદર્શક રહ્યા, પ્રેરણાદાયક મૂર્તિ કહીશ કે એમને જે આજે તમે વાત કીધી કે જયેશ ત્રિવેદી, આજે જયેશ ત્રિવેદી ના હોત, અગર મમ્મીએ તમને એ રીતે સાચવ્યા ન હોત કે નર્ચર ન કર્યા હોત. વાત તમારી પત્ની પણ કરી કે પત્ની હતા તો તમે રિયલાઇઝેશન નહોતું કે ઘરનું એ બધું કેટલું બધું સાચવીને બેઠા હતા, પણ એમના એબ્સન્સમાં તમને ખ્યાલ આવ્યો. આજે તમને ખ્યાલ આવ્યો, પણ ઘણા બધા પુરુષો, Yeah. દરેક સ્ત્રીને એવું જ કહે છે કે ઘરે હો છો તો કરો છો શું, બટ that is again a big responsibility. અને એક સ્ત્રીમાં પરમાત્માએ કે કુદરતે એટલી સંપન્નતા આપી છે, એટલી શક્તિ આપી છે, શક્તિઓ કે ઘર પણ સાચવી શકે, વર્ક પણ પ્રોફેશનલ લેવલ પર પણ ખૂબ સુંદર. અને આ એક રિસર્ચ છે કે જ્યાં સ્ત્રીઓ બહુ સારી રીતે બધું હેન્ડલ કરી શકે છે, કે મોટી મોટી કંપનીઓના સીઈઓ જે આજે લેડીઝ ચલાવે છે, બને છે,
એ પણ બહુ સુંદર રીતે બધું મેનેજ કરતા હોય છે. તો એ વાસ્તવિક મેં પોતે મહેસૂસ કરેલું છે કે સ્ત્રીઓ ખરેખર જે કરી શકે, બીજા પુરુષોની તો ખબર નથી મને, પણ મારી તો એટલી તાકાત નથી કે તમે લોકો જે રીતે ઘર બી સાચવો છો, ફેમિલી સાચવો છો, સમાજ સાચવો છો, વાર તહેવાર સાચવો છો, અને પ્લસ તમારો પ્રોફેશન સાચવો, હું ના સાચવી શકું, સોરી. એટલે તો મા દુર્ગાને અષ્ટભુજાઓ બતાવવામાં આવે છે. ખરેખર એક સ્ત્રીની પ્રતીક છે. મા દુર્ગાને અષ્ટશક્તિઓ કે નહીં તો ખબર નહીં, પણ હા, આ સ્ત્રીની અંદર અષ્ટશક્તિઓનો વિકાસ હોય છે અને સંપૂર્ણ રીતે એમનો ઉપયોગ કરી શકે છે. એટલે પરમાત્મા એ શક્તિઓથી એને સંપન્ન કર્યા જ છે. 100%ની વાત છે. સર, વાત કરીશ 2023માં તમને ગુજરાત સરકાર તરફથી બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ મળેલ છે. તમારી જે મૂવી છે સંબંધોમાં ખાલી જગ્યા, એ વિશે તો અમારા દર્શકોને જણાવશો, અને એની પાછળ એ મુમેન્ટમાં જ્યારે તમને એવોર્ડ મળ્યો એઝ અ બેસ્ટ ડાયરેક્ટર, એ મુમેન્ટ કેવી હતી અને શું વિચાર ચાલતા હતા મનમાં? એ ફિલ્મનું થોડીક હું તમને હિન્ટ આપી દઉં કે એ ફિલ્મ છે ને, એ એકચ્યુઅલી આજે સાંપ્રત સમાજની જે સમસ્યા છે ને, અત્યારે બેન શું છે, આપણી પાસે બધું જ છે, ભૌતિક સુખો બધા જ છે, રૂપિયો છે, પૈસા છે, ગાડી છે, તમે ત્યાં બેઠા છો, હું અહીંયા બેઠો છું, આપણે ઇન્ટરવ્યુ કરી શકીએ, બધું જ થઈ શકે. અત્યારે ખૂટે છે તો માત્ર સંબંધો. જે સાચા સંબંધો દુનિયામાં લોકોને બહુ ઓછા મળે છે અથવા તો નથી મળતા, અને એના પરિણામ સ્વરૂપે સમાજમાં બધું જ ભૌતિક સુખ હોવા છતાં પણ લોકોમાં અસંખ્ય વિકૃતિઓ છે. જી. કેટલાકના ઈગો હાઈ થઈ ગયા છે, કેટલાકને જેને કહેવાય ને લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે, કેટલાક ડિપ્રેશનમાં હોય છે. આ પરિસ્થિતિ આપણો પાછળનો સમાજ, જે આપણી પાછળની પેઢી કે જનરેશન જે હતી, એ લોકોમાં ઓછો હતો, કારણ કે લોકો બધા જોડે રહેતા હતા, સમાજ એકબીજાનું બંધન અને એકબીજાની હૂંફ મળતી હતી. આજના સમાજમાં એ નથી, અને એ કન્સેપ્ટ મેં આ ફિલ્મમાં લીધો છે. એટલે જે કહેવાય ને કે સમાજની રિયાલિટી અને મનુષ્યએ ખરેખર સમાજમાં કેવી રીતે જીવવું જોઈએ, એ કન્સેપ્ટ મેં આ ફિલ્મમાં લીધો છે. અને બહુ ફ્રેન્કલી સ્પીકિંગ, હું તો સૂઈ ગયો હતો, મને ખબર જ નથી કે મને એવોર્ડ મળવાનો છે, કારણ કે હું કામ કરીને ભૂલી જતો હોઉં. અને એક મિત્રનો ફોન આવ્યો કે જયેશ, તને એવોર્ડ મળ્યો છે. મેં કીધું હશે, પેલા બધા આપણા પ્રાઇવેટ એવોર્ડ મળતા હોય એ રીતે મને કદાચ કોઈકે નોમિનેટ કર્યો હશે. મેં કહું હશે યાર. મને કે ગુજરાત સરકારે એવોર્ડ મળ્યો હતો. મને બિલીવ જ નહોતું, કારણ કે મને કલ્પના જ નહોતી, કે મને કલ્પના જ નહોતી કે મને ગુજરાત સરકાર આટલા ડેપ્થમાં જઈને જોશે. કારણ કે એટલું બધું કે એમ મેં વિચાર્યું નહોતું કે આ ફિલ્મ આ લેવલ ઊંધી પહોંચશે. એટલે એ મારા માટે બહુ જ સરસ અનુભવ રહ્યો. અને એ એવોર્ડ આવ્યા પછી અત્યારે જે મને મોટિવેશન મળ્યું છે, અત્યારે જે આખું મારું વિચાર કરવાની જે ક્ષમતા છે, એને ઓર મતલબ ગઈકાલ સુધી મને એમ હતું કે હું માત્ર પ્રયત્ન કરું છું, પણ હવે આ એવોર્ડ મળ્યા પછી ગુજરાત સરકારે મને એટલું કીધું કે હું સાચી દિશામાં પ્રયત્ન કરું છું. એટલે જિમ્મેદારી, એઝ અ ડાયરેક્ટર જિમ્મેદારીઓ વધી ગઈ. એક્ઝેક્ટલી. અને હવે એ પ્રકારના પછી સબ્જેક્ટ, હવે પછીની બધી જે એવોર્ડ મળ્યા પછીની ફિલ્મો છે, બધાના સબ્જેક્ટ એ પ્રકારના મેં પસંદ કર્યા છે. જય સર, તાજેતરમાં તમારી એક મૂવી સ્કૂલ ડેઝ સુપરહિટ મૂવી જઈ રહી છે બ્લોક, અને બોક્સ ઓફિસ પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો પોતાની યાદો અને કહેવાય ને સ્કૂલ ડેઝને યાદ કરે છે, પોતાની લાગણીઓ જોડાઈ રહ્યા છે. ફિલ્મ મેકિંગ દરમિયાન જ્યાં જર્ની હતી, શૂટિંગ દરમિયાન તમે તમારા સ્કૂલ ડેઝની ઝલક જે છે કેટલી સામેલ કરી છે? આગળ આપણે મેં વાત તમને કરી જે રીતે કે હું સ્કૂલ દરમિયાન પ્રાઇમરીથી માંડીને તો હાયર સેકન્ડરી સુધી થોડો શરારતી રહેલો, પણ જેને કહેવાય ને સ્વીટ શરારતી, લોકોને ઝંડે ચડાવી દઈએ અને પછી આપણે સાયલેન્ટલી નીકળી જઈએ એ રીતે. અને એવા થોડા ઘણા પ્રયોગો મેં આમાં મારા પાત્રો સાથે કરાવડાયા પણ છે. પણ આ ફિલ્મ છે ને, એકચ્યુઅલી નો ડાઉટ એ બધી કોમેડી ને એ બધી મનોરંજન તો એમાં છે જ, પણ એને જોવાનો નજરિયો એકચ્યુઅલી અલગ છે. આનો મેઇન સબ્જેક્ટ છે આજે જે વ્યસનો, જેને કહેવાય ને કે ડ્રગ્સ, સિગરેટ, તમાકુ, આ બાળપણથી અથવા તો સ્કૂલના ટાઈમથી જે બાળકો, વિદ્યાર્થીઓ એના રવાડે ચડી જાય છે,
અને એક આખું ષડયંત્ર છે જે આ વિદ્યાર્થીઓને ટ્રેપ કરવા માટે એની આસપાસ માણસો છે એને ફોસલાવે છે, એમને એડિટ કરે છે અને કેવી રીતે બાળકો ના ચાહતા હોવા છતાં પણ આ લાઈનમાં આગળ વધે છે હમ, અને એનું દૂરોગામી પરિણામ શું મળે છે, જી આ બધી વસ્તુને મેં આ ફિલ્મમાં બતાવી છે. એટલે આ ફિલ્મ એટલી સરસ છે કે જેને આપણા અમદાવાદ જિલ્લાના તો ડીઈઓ એ દરેક સ્કૂલને રેકમેન્ડ કર્યું છે કે ભાઈ દરેક વ્યક્તિઓએ દરેક પ્રિન્સિપાલે આ એમના વિદ્યાર્થીઓના સ્કૂલમાં આ સ્કૂલ ડેઝ ફિલ્મ બતાવવી, હમ, હમ, કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે આ ખરેખર સમાજને જાગૃત કરવાની જરૂર છે આ બાબતે, કારણ કે આજનું આપણું યુવાધન જે રીતે વેડફાઈ રહ્યું છે સાચી વાત અને ડ્રગ્સ ને એ એવી વસ્તુ છે કે જેમાં વન વે છે, એમાં એક વખત તમે એન્ટર થઈ જાઓ પછી બહાર નથી નીકળી શકતા. સાચી વાત તો મારો આ ફિલ્મથી પ્રયાસ એવો છે કે કદાચ 5 કે 7 વિદ્યાર્થી બી આ ફિલ્મ જોઈને આનાથી દૂર રહેશે તો મારે આ પ્રયત્ન સફળ થઈ જશે અને આ ફિલ્મ બનાવવાનો મુખ્ય મારો હેતુ એ જ હતો. ખૂબ સારી વાત કરી કે જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ કાર્યમાં તમારી મદદ કરી રહ્યા છે અને સ્કૂલોને એક અપીલ કરી રહ્યા છે કે વધારેથી વધારે સ્ટુડન્ટ્સ આ મૂવી જોએ અને જે મેસેજ છે હું તો કહીશ પાવરફુલ છે, પર્પઝફુલ છે અને પોઝિટિવ છે. ત્રણે પી છે એમાં. અને 5 કે 6 છોકરા નહીં સર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ ફિલ્મ પહોંચે એવી શુભેચ્છા છે. અને સાથે સાથે તમે જે વ્યસનની વાત કરી એમાં એક વાત હું ઉમેરીશ કે સોશિયલ મીડિયા એ પણ અત્યારે એક એડિક્શન થઈ ગયું છે, જેના રવાડે બાળકો ચડી જાય છે તો એ પણ જેવું કોન્ટેન્ટ જુએ છે. આ ફિલ્મમાં એ પણ મેસેજ છે કે સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓ કેટલા વિકૃત થાય છે, અધરવાઇઝ એમનું એજ્યુકેશનલ કેરિયર કેવી રીતે ડિસ્ટર્બ થાય છે, આ બધી વસ્તુ પણ લેવામાં આવી છે. એટલે એકચ્યુઅલી કેવું છે કે મેઇન 2 સબ્જેક્ટ જે આજના તરુણ જેને ટીનેજ આપણે કહીએ છીએ એ લોકોને જે સમસ્યા નડે છે, એક મોબાઈલ અને એક ડ્રગ્સ અને વ્યસન, આ 2 મેઇન સબ્જેક્ટને અમે આ ફિલ્મમાં આવરી લીધા. કેટલા યુથ આપણને જેમ કહે છે ને ખોટા માર્ગે ચડી જતા હોય છે અને એમનું જીવન તો બરબાદ થાય છે પણ સાથે સાથે વાલીઓનું જીવન કેવી મહેનતથી અને કેટલી સ્ટ્રગલ કરીને એ લોકોએ પોતાના બાળકોને ઉછેર કર્યા હોય, મા બાપ પાસે હોય કે ના હોય ગમે તેમ કરીને ફાઇનાન્સ સેટ કરતા હોય, ઘણું બધું કરતા હોય, સહન કરતા હોય, પણ એનું પરિણામ શું આવે? મા બાપ ફેમિલી ઉપર શું પરિણામ આવે છે, મા બાપ બાળકો માટે કેટલું બધું કરતા હોય છે. અચ્છા, મા બાપની કઈ ભૂલો છે એ પણ આ ફિલ્મમાં મેં બતાવી છે. મા બાપ આપણે એમાં એક ડાયલોગ પણ મેં મૂક્યો છે કે દરેક બાળક પોતાના મા બાપ માટે તો શ્રવણ જ હોય છે, પણ પોતાનો શ્રવણ શું કરી રહ્યો છે એનું ઓબ્ઝર્વેશન આપણે કરવું જોઈએ. આપણે એની જવાબદારીઓ પૂરી કરી એટલે મા બાપે પોતાની જવાબદારીમાંથી છટકી જાય એ ના ચાલે. એ ટીનેજર જોડે તમારે બેસવું જોઈએ, એને મિત્રની જેમ એની મહત્વાકાંક્ષા, એની આકાંક્ષા, એની આસપાસ શું થઈ રહ્યું છે એક મિત્રની જેમ તમે એની જોડે વર્તન કરશો તો કાલે એ કોઈ પણ જગ્યા ઉપર આગળ વધશે તો તમને તરત જ ખબર પડી જશે. બાકી આ એક એવું નાસુર છે જે કેન્સર થાય પછી જ આપણને ખબર પડે છે ને એ 4થા સ્ટેજનું હોય છે, પછી એમાંથી આપણે પાછા નથી આવી શકતા. એટલે એ મા બાપને પણ આ ફિલ્મમાં મેં એક મેસેજ આપ્યો છે. તમારા બંને ફિલ્મોની વાત કરું તો જ્યાં સંબંધોમાં ખાલી જગ્યા અને સ્કૂલ ડેઝમાં જે થીમ છે, જે મેસેજ કન્વે કરી રહ્યા છો અને સંબંધોમાં ખાલી જગ્યા. હવે મા બાપ વાલીઓની વાત કરીએ અને વિદ્યાર્થીઓની વાત કરીએ, સંતાનોની વાત કરીએ તો બંનેમાં પણ સંબંધોની ખાલી જગ્યા છે ત્યારે તો બાળકો ગલત માર્ગે જાય છે. એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે. મા બાપને કેવું એકચ્યુઅલી હું તમને એ જ હકીકત તમને કહું, આજના જે ભૌતિક સેમ જે તમે પકડી બહુ સાચું પકડ્યું છે કે આજના ભૌતિક યુગમાં શું મા બાપે એમ સમજાય કે મેં મારા છોકરાને બધી જવાબદારી તો પૂરી કરી આપી, આટલી મોટી સ્કૂલમાં ભણાયો, આટલા બધું એના પાછળ પૈસા ખર્ચું છું, હું આ છે તે છે, ઓકે, પણ એ એકચ્યુઅલી બાળકોને એની જરૂર નથી. બાળકોને નો ડાઉટ એ એની નેસેસિટી છે, પણ જરૂર જે છે એ મા બાપની હૂંફની છે. અને બીજું કે આપણી આસપાસ અત્યારે જે માહોલ છે ને એ કેવો છે, ટ્રેપ કરવાનો. પહેલા નાના ગામ હતા, નાના સમાજ હતા તો કઈ બી નાનું મોટું ખરાબ થતું હતું તો તરત જ ફેમિલી સુધી વાત પહોંચી જતી હતી. અત્યારે તો સમાજ બહુ વિશાળ થઈ ગયો છે, કયા ખૂણામાં આપણું બાળક શું કરે છે આપણને ખ્યાલ જ નથી. ટુ લેટ થઈ જાય છે અને એ જ્યારે ખ્યાલ આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે.
એક્ઝેક્ટલી, એટલે જે તમે કીધું એ બહુ જ સાચી છે કે સંબંધોની ખાલી જગ્યા જે મા બાપ અને બાળકો વચ્ચે છે એ પૂરાવી જોઈએ. સાચી વાત છે સર. એ જ્યારે પૂરા છે ને એમ આજે શું લાગે છે, પેરેન્ટિંગ એટલે બાળકોને ભૌતિક જે સુવિધાઓ છે એનાથી સંપન્ન કરી દીધું એટલે પેરેન્ટિંગ પૂરી. બટ એ માત્ર જવાબદારી નથી. હા, એ પેરેન્ટિંગનો એક ભાગ હોઈ શકે હા, છે. પેરેન્ટિંગ એક્ઝેક્ટલી. એક અંશ હોઈ શકે છે, પણ એક બાળકને જે જોઈએ ક્વોલિટી ટાઈમ જે સ્પેન્ડ પેરેન્ટ સાથે કરવો જોઈએ. આજે બાળકોમાં પણ જે પહેલાની વાત કરીએ તો એક જ પરિવારમાં 4-5 બાળકો હતા, હમુમરા હતા. અત્યારે ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે, તો એ પણ એક મોટી સમસ્યા છે. એક્ઝેક્ટલી, એ પણ એક સમસ્યા 100% આપણા સમાજ માટે આવે છે. સર, તમે ઘણી બધી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મો જ્યારે બનાવો છો ત્યારે મોટો પડકાર તમારી સમક્ષ શું આવે છે? સ્ક્રિપ્ટ, ફાઇનાન્સ કે પછી માર્કેટિંગ? બંને, છેલ્લા બંને. સ્ક્રિપ્ટ ઉપર તો શું છે, મારો પોતાનો જ હોલ્ડ છે એટલે એમાં બહુ વાંધો નથી આવતો. પણ ફાઇનાન્સ અને માર્કેટિંગ, પ્રોડ્યુસર અત્યારે કેવું છે, અને ઓબ્વિયસલી આમાં પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો પ્રોડ્યુસર બી કમાવા માટે બિચારા બેઠા હોય છે. એટલે પ્રોડ્યુસર એ પ્લાન કરતા હોય છે કે ભાઈ મિનિમમ બજેટમાં ફિલ્મ બને. બરાબર. અચ્છા, ચલો આપણે પ્રોડ્યુસરને કન્વિન્સ કરીને એક લેવલ સુધી આપણે સારી ક્વોલિટી આપવા માટે થઈને ફિલ્મને બનાવવાની કોશિશ કરી લઈએ અને સારી ફિલ્મ બની પણ જાય, તો માર્કેટિંગ, કારણ કે આમાં આપણી ગુજરાતના જે ઓડિયન્સ છે એ બહુ લિમિટેડ છે. જે રીતે સાઉથના ઓડિયન્સ મળે છે કે હિન્દીના ઓડિયન્સ મળે છે, એટલું ગુજરાતમાં ઓડિયન્સ બહુ લિમિટેડ છે. એટલે હવે માર્કેટિંગ કરવું તો કઈ રીતે કરવું, આ એક બહુ મોટી સમસ્યા છે. કારણ કે એક લેવલથી વધારે બજેટિંગમાં તમે જતા રહો અને રિકવર ના રહે તો પ્રોડ્યુસરને પ્રોબ્લેમ થાય છે. એટલે છેલ્લા જે બે પ્રશ્નો તમે જે કીધા એ ખરેખર, બાકી ગુજરાતમાં ઘણા સારા ડિરેક્ટર્સ ને ઘણા સારા રાઇટર છે કે જેમની જોડે સબ્જેક્ટ બી સારો હોય છે અને મેકિંગ પણ સારું કરી શકતા હોય છે. પણ સમસ્યા માત્ર એ છે કે એક તો કેટલું ઇન્વેસ્ટ કરવું, પ્રોડક્શનમાં કેટલું ઇન્વેસ્ટ કરવું અને માર્કેટિંગમાં કેટલું ઇન્વેસ્ટ કરવું, અને એની રિકવરીની શ્યોરિટી શું. હવે ગુજરાતનું ઓડિયન્સ, કારણ કે ગુજરાતી ને હિન્દી બહુ પેરેલલ છે ને, એટલે આપણા જે ઓડિયન્સ છે મેક્સિમમ હિન્દી ફિલ્મો જુએ છે, કારણ કે નેચરલી જે ત્યાં 250-300 કરોડની ફિલ્મ બનતી હોય, અને અહીંયા આગળ આપણે CR 2 CR 5 CR માં આપણે રમતા હોઈએ, એટલે એ કમ્પેર તો થઈ જ ના શકે. અને એના પરિણામ સ્વરૂપે ઓડિયન્સ ઓછું મળવાના લીધે થઈને તમે જુઓ ઘણી બધી ફિલ્મો બોગસ બનતી હોય, એનું કારણ બી એવું હોય છે કારણ કે પ્રોડ્યુસર તરત જ હાથ પકડી રહે છે. ઘણા બધા કેસીસમાં, કારણ કે મેં અત્યાર સુધી મારી જે જર્ની છે એમાં મેં જોયું છે, પ્રોડ્યુસર એક જ પ્રશ્ન પૂછે છે કે આ કરવાથી રિકવરી આવશે તો કરો, ગેરંટી નથી. એની કોઈ ગેરંટી તો છે નહીં. એટલે આ એક સમસ્યા છે. પણ આઈ હોપ કે જે રીતે હવે ફિલ્મો બની રહી છે, એની ક્વોલિટી જે રીતે સુધરી રહી છે, અને જે ડિરેક્ટર્સ અત્યારે મહેનત કરી રહ્યા છે, તો કદાચ એવું મને આપણું ફ્યુચર લાગે છે ગુજરાતી પિક્ચરનું, કે ધીમે ધીમે આપણું પણ ઓડિયન્સ બહાર નીકળશે સામેથી અને ફિલ્મ દેખાશે. અત્યારે સામેથી નથી નીકળતા, અત્યારે અમારે મોકલવા પડે. ચેલેન્જીસ તો સાચી વાત છે ગુજરાતી સિનેમામાં, પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે, જેમ આગળ પણ આપણે વાત કરી કે ડિજિટલ પ્લેટફોર્મ, OTT, એ સમય ચાલી રહ્યો છે, એમાં ગુજરાતી સિનેમામાં આપ કઈ નજરે જુઓ છો? ઓડિયન્સનો તો ઇશ્યુ છે. જેમ રિજનલ લેંગ્વેજીસની પણ તમે વાત કરી કે સાઉથના જે લોકો છે, સાઉથનું જે ઓડિયન્સ છે એ સાઉથ મૂવીઝ વધારે પસંદ કરશે કમ્પેર ટુ બોલિવૂડ. પણ ગુજરાતની આપણે સ્પેશિયલ વાત કરીએ તો ઓડિયન્સ વધારે બોલિવૂડ, હિન્દી ફિલ્મો જોવા માંગે છે. ગુજરાતીને એટલું પ્રોત્સાહન નથી મળતું. તો એના માટે આપણે શું કરી શકીએ છીએ, અને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? એકચ્યુઅલી અત્યારે ગવર્મેન્ટે ખરેખર બહુ સારું કામ કર્યું છે. એ બાબતે હું એપ્રિશિએટ કરીશ ગવર્મેન્ટને, કે એણે જે સબસિડીને જે નિયમો બનાવ્યા ને એ બહુ સરસ બનાવ્યા. આજે જે પહેલાની કમ્પેરમાં અત્યારે ફિલ્મોની ક્વોલિટી કે વસ્તુ બદલાઈ છે, એનું મુખ્ય કારણ નો ડાઉટ મેકર્સે મહેનત તો ચાલુ કરી જ છે, પણ સાથે સાથે ગવર્મેન્ટની સબસિડી પોલિસી, કે એમણે જે રીતે પોલિસી બનાવી, ગ્રેડેશન આપ્યું છે, એટલે દરેક મેકર્સ એમ કે મેક્સિમમ રિકવર કરવા માટે થઈને આપણે એને અનુરૂપ બનીએ, અને એના હિસાબે અત્યારે ક્વોલિટી સારી બની રહી છે. એટલે હું જોઈ રહ્યો છું કે કદાચ ગવર્મેન્ટ આવી જ રીતે પ્રોત્સાહન આપતા થશે, અને અત્યારે જે રીતની સબસિડી છે એ સબસિડીને થોડી વધારે, તો હજુ મેકર્સ વધારે સારું બનાવી શકે એમ છે.
તો એ જો સપોર્ટ મળે તો ગુજરાતી ફિલ્મ માટે એક સારો દોર તો આવવાનો લાગે છે એવું મને લાગે છે, કારણ કે નો ડાઉટ પહેલાની કમ્પેરમાં અત્યારે ફિલ્મો બહુ જ સારી બની રહી છે. આખું આમ કહી તો ગુજરાતી ફિલ્મોએ ઇતિહાસ પણ રચ્યું છે. ઘણું સરસ કાર્ય થઈ રહે છે, ઘણી સારી ફિલ્મો બની રહી છે. ઓડિયન્સ પણ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવિષ્યમાં મળશે એવી ઈચ્છા છે. એક્ઝેક્ટલી. વાત કરી સર, એઝ અ ડાયરેક્ટર તમે ઘણી બધી ફિલ્મો બનાવી છે. જર્ની કાફી લાંબી પણ છે. પણ કોઈ એવી ફિલ્મ, કોઈ એવું સીન જે તમને આજે પણ ભાવુક બનાવી દે? એક તો આ જ ફિલ્મનો જે તમે હમણાં પહેલા વાત થઈ ને સ્કૂલ ડેઝમાં, જી. એનો જ એક સીન મને બહુ જ ગમે છે, અને એમાં વરુણ દવે અને મેહુલ બુચે બહુ જ સરસ એક્ટિંગ કરી છે. હમ. એમાં જ્યારે ફાધરને ખબર પડે છે અને સન ડ્રગ્સ ને દારૂ પીને એન્ટર, કારણ કે ફાધર તો બિચારા દરરોજ રાત્રે એના ભણવા ગયો છે એમ સમજીને સુઈ જતા હતા અને ચાવી એને આપી દેતા હતા. પણ એના મિત્રો જ્યારે એના ફાધરને કહે છે અને પેલો એન્ટર થાય છે અને જ્યારે ફાધરને ખબર પડે છે, ફાધર એને રોકવાની કોશિશ કરે છે અને બેના વચ્ચેનો જે જીવાજોડી થાય છે, અને એ પછીના જે એક્સપ્રેશન્સ મા બાપ અને એની એ આખો સીન હું ડિસ્ક્લોઝ એટલા માટે નથી કરવા માંગતો કારણ કે જોશો તો વધારે સારું લાગશે. પણ એ સીન મને, અને એમાંય મેહુલ બુચના જે એક્સપ્રેશન્સ મને ગમ્યા છે, અદ્ભુત એક્સપ્રેશન્સ છે. હમ. અને એક મારી એસોસિએટમાં હું હતો ત્યારે એક મેં ફિલ્મ કરી હતી, દીકરો મારો લાડકો આવ્યો વાલનો વારસદાર. હમ. એની અંદર જીત ઉપેન્દ્ર અને મેહુલ બુચ હતા. એમાં જે વખતે જીત ઉપેન્દ્રને કેન્સર થાય છે ને, એઝ અ ફાધર એ આવે છે અને એ બેના વચ્ચેના જે ડાયલોગ્સ ને એ લોકોની જે કેમેસ્ટ્રી, એ વધારે નહીં લાગે પણ એ હોસ્પિટલમાં શૂટ કરતા હતા. અમે બધાને ખબર હતી કે અમે શૂટિંગ કરી રહ્યા છીએ, પણ હોસ્પિટલમાં જોતા ઓડિયન્સ જે હતું, જે શૂટિંગ જોવા હતા, એ લોકો રડી પડતા છે. સર, આપ ગીતો પણ લખો છો. ગીતના શબ્દો અને કે સ્ક્રિપ્ટ, કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ લખો છો ત્યારે કઈ ક્રિએટિવ પ્રોસેસ તમે યુઝ કરો છો? એટલે પ્રક્રિયામાં એકચ્યુઅલી બે વસ્તુ છે. પહેલા આપણે સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરીમાં તો પહેલા તો હું મગજમાં એક વન લાઈન બનાવતો હોઉં છું કે ભાઈ આ ફિલ્મ હું બનાવીશું, કેવી રીતે, શું સ્ટોરી બનશે, કયા કેરેક્ટર્સ હશે, આ છે, એ બધું એક મગજમાં બનતી હોય છે મારે. ત્યારબાદ હું એ સ્ટોરીને વન લાઈન લખતો. આફ્ટર ધેન પછી એને વન બાય વન સ્ક્રીન પ્લે ને એ રીતે એના બનાવતો જતો હોઉં છું, અને પછી એના ડાયલોગ મેળવે. એટલે લગભગ 4-5 વખત મારા મગજમાં એ સ્ટોરી લખી જતી હોય છે. એટલે આ બાબત થઈ સ્ટોરીની. અને ગીતમાં કેવું છે કે ડિમાન્ડ સ્ટોરીનું શું છે, એટલે હું ઘણી વખત હું મારી ફિલ્મના બધા ગીતો હું નથી લખતો, કારણ કે મારી બી એક લિમિટેશન્સ છે. હું અમુક પ્રકારના જ સોંગ લખી શકું છું, અમુક પ્રકારના નથી લખતો. તો હું એ સોંગ બીજાને લખવા આપતો હોઉં છું, અને જે સીનની ડિમાન્ડ છે એ પ્રકારે હું એના શબ્દો નાખતો હોઉં છું. અને મારો પ્રયત્ન, અને મૂડ ખાસ તો, કારણ કે દાખલા તરીકે હમણાં સ્કૂલ ડેઝની અંદર ધીંગાણા અત્યારે બહુ ફેમસ થયું છે. હવે એ મોટિવેશનલ સોંગ હતું આખું, કે પેલાને ડ્રગ્સમાંથી છોડાવવા માટેની આખી વાત છે. તો એના શબ્દો પછી એ રીતે આપણે નાખવા પડે. એટલે એના અંદર એનું પંચલાઈન જ છે, કર ધીંગાણા, જીવનથી તું કર ધીંગાણા. સર, હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? ઘણા બધા છે કહું છું, કારણ કે હું એમ કહું કે એક બે વ્યક્તિએ મારી લાઈફને અથવા તો મારા કેરિયરને ગાઈડ કર્યું છે, તો યસ. એ ખોટી વાત બને. અને પછી આમાં એક વ્યક્તિનું નામ દઈશ ને એક વ્યક્તિનું નહીં દઉં તો બી, કારણ કે મેં બહુ સ્ટ્રગલ કરી છે, મને ઘણા લોકોએ બહુ જ હેલ્પ કર્યો છે. ચાહે મારું ફેમિલી હોય, મારા મિત્રો હોય, કે મારા પ્રોફેશનમાંથી બધા હોય. એટલે એ પછી કોઈનો અન્યાય થઈ જશે, કોઈને ન્યાય થશે. એના કરતાં બેટર એ છે કે ઘણા બધાએ કર્યું છે, ઘણા બધા મને હેલ્પ કરી છે એમાં. વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? બસ આ જે તમે હમણાં ગીતનું નામ દીધું એની અંદર જ છે, સંઘર્ષ જીવન કા મૂળ મંત્ર. ધ ગાઈડિંગ વોઇસના મંચથી તમે આજના યુવાનોને, જેમને ફિલ્મ મેકિંગમાં પોતાની કારકિર્દી બનાવી હોય, એમને શું સંદેશ આપવા માંગશો? હું એટલું જ સંદેશ આપું છું કે સખત મહેનત કરો, કારણ કે એક્ટિંગ એ શોબાજી નથી. એક્ટિંગ એ માં સરસ્વતીની સાધના છે, જી. અને સાધના જેટલી વધારે થાય એટલા આશીર્વાદ સારા મળે. એટલે ખૂબ જ મહેનત કરો, ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. અને
ઘણું સારું થઈ શકશે એમના લાઈફમાં. સર, થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ યોર વન્ડરફુલ જર્ની. હવે છેલ્લે આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે ઝટપટ એક પ્રશ્ન વાંચીશ અને તમારા મનમાંથી પહેલો વાક્ય અથવા જે શબ્દ આવે તમારે જણાવવાનું છે. રેડી? ચોક્કસ. કેમેરા પાછળ વધારે કમ્ફર્ટેબલ કે કેમેરા આગળ? બંને જગ્યાએ. સેટ પર સૌથી વધારે બોલાતું વાક્ય? મારા માટે તો એક્શન છે. હવે એક્શન બોલતી વખતે દિલ વધુ ધડકે છે કે કટ વખતે દિલ ધડકે છે? આમ તો કટ વખતે વધારે ધડકે છે. સ્ક્રિપ્ટ લખતી વખતે શું વધારે પીવો છો, ચા કે કોફી? ચા તો મારી ફેવરિટ પીણું છે. ઇમોશનલ સીન પછી સૌથી પહેલા શું કરો છો આપ? પહેલા તો હું મારી જાતને બહાર કાઢું છું સીનમાંથી. એક્ટર ભૂલ કરે તો ડાયરેક્ટર અંદરથી શું વિચારે છે? ના, વિચારવાનું કઈ ના હોય. એનું કારણ છે કે મને ખબર છે, હું બી એક્ટર છું, એટલે મને ખબર છે ભૂલ તો થાય જ. એટલે હું બહુ પ્રેમથી એને સમજાવું છું. અને સેકન્ડ થિંગ, માની લો કે એના ઘણી વખતે કેવું થતું હોય છે કે કન્ફ્યુઝ હોય, તો હું પોતે કરીને બી બતાવું છું કે દોસ્ત આવું કંઈક કરે. બજેટ ઓછું હોય તો ક્રિએટિવ વધે કે ટેન્શન વધે? આમ તો ક્રિએટિવ આમ જનરલી એવું હોય કે ટેન્શન વધે. તમારો બંને જવાબ સાચા છે, પણ મારા માટે ક્રિએટિવ વધારે બને છે. અચ્છા, ઓડિયન્સ રડે ત્યારે એ ગમે કે તાળી પાડે એ ગમે? મારી દ્રષ્ટિએ તો રડે વધારે ગમે, કારણ કે જેટલા રડશે એટલા કનેક્ટ વધારે થયા હશે. એટલે ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતને મૂવી સાથે, સીન સાથે કનેક્ટ કર્યા હશે ત્યારે જ આંખોમાંથી આંસુ આવ્યા હોય? એક્ઝેક્ટલી. એકચ્યુઅલી શું છે બેન, આની સાયકોલોજી બહુ સિમ્પલ છે. સોરી, હું થોડા રેપિડથી હટીને કહું. વાંધો નહીં, વાંધો નહીં. મૂવીની સાયકોલોજી બહુ સિમ્પલ છે. તમને કોઈ પણ ફિલ્મમાં રડવું કેમ આવે છે? કારણ કે ત્યાં સામે દેખાતો હીરો અથવા હિરોઈન અથવા તો જે બી કેરેક્ટર છે એ તમે પોતે ફીલ કરો છો. એ હું જ છું. એટલે હા, એ હું જ છું એ બતાવી શકે, મતલબ આપણે સમજતા હોઈએ સાયકોલોજીકલ. અને એના પરિણામ સ્વરૂપે જે રડે છે, ઇટ્સ મીન્સ કે એને બહુ જ નજીકથી દિલમાં લઈ લીધું છે. અને એટલા માટે મારો સીન, એટલે હું ઘણી વખતે શું કરું, હું શૂટ કરતો હોઉં ને, પછી શૂટ કર્યા પછી હું મારા લાઇટમેનને જોતો હોઉં છું. ઓકે. મારો સીન સારો થયો કે ખોટો થયો એનું મારું જે મીટર છે બહુ અલગ છે. એ લાઇટમેનને હું જોઈ લઉં કે લાઇટમેન મારા સીનમાં કેટલો ઇન્વોલ્વ, કારણ કે એના માટે દરરોજનું છે. એટલે એ જેટલો વધારે ઇન્વોલ્વ થાય એટલો મારો સીન સારો બન્યો છે એવું લાગે. વન સીન રીશૂટ કરવો પડે તો પેશન્સ તમે રાખો છો કે ફ્રસ્ટ્રેટ થાઓ છો? હું ફર્સ્ટ બહુ રેર કેસમાં થયું છું. ડાયરેક્ટર ઓફ કેમેરા હોય ત્યારે શું કમ્પ્લીટલી ડિફરન્ટ હોય છે? એ એકચ્યુઅલી બંને પેરેલલ પોસ્ટ છે. હું તમને બહુ ફિલ્મ મેકિંગની વાત કરું છું કે હું જે વિચારું છું અથવા તો હું જે માનસિક રીતે મેં જે સપનું અથવા ફિલ્મ જોઈ છે એને પિક્ચરાઇઝ કરવાનું કામ ડાયરેક્ટ ડીઓપીનું છે. જી. એટલે એ એક સારો ડીઓપી મળવો એટલે જેને કહેવાય ને કે પેલો સારથી સારો હોય તો યુદ્ધ જીતા, એવી બાબત છે. થેન્ક યુ જયેશ સર ફોર જોઈનિંગ અસ એન્ડ શેરિંગ યોર વન્ડરફુલ જર્ની વિથ અસ. આજે આ સંવાદથી ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું છે. તમારા ઇન્સાઇટ્સથી, તમારા વિચારોથી અનેક લોકોને પ્રેરણા મળશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. મિત્રો, આજનો જે સંવાદ હતો, આજનો જે એપિસોડ, એમાંથી એક વાત સ્પષ્ટ થઈ કે સિનેમા માત્ર મનોરંજનનું સાધન નથી, માત્ર કહાની નથી, એક સુંદર વિચાર છે, સમાજનું પ્રતિબિંબ છે અને આપણી જ વાર્તા છે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરશો. ટિલ ધેન, ગુડ બાય.